इष्टदेव श्री दरियालाल देवनी 844मी जन्मजयंती प्रसंगे समस्त लोवाणा समाजनी शुभेच्छा आपता आनंदनी लागणी अनुभवीए छीए। शुभेच्छक धीरेन ठक्कर, नगरपालिका सदस्य भुज कच्छ, जुगल पुजारा, लोहाणा महाजन युवक मंडल भुज, किरण घणात्रा, प्रमुख भुज लोहाणा महाजन समिति, नवीनभाई आया, उपप्रमुख लोहाणा महाजन समाज, दीपकभाई खजांची, श्री लोहाणा महाजन समाज भुज, सतीश शेठिया, मंत्री श्री लोहाणा महाजन समाज भुज, वैशाली शेठिया, महिला मंडल प्रमुख भुज, मोनाबेन कोठारी, लोहाणा महिला मंडल उपप्रमुख भुज। नमस्कार दर्शक मित्रों, હું આપની સાથે છું રાખી અંજારિયા। ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ લોહાણા મહાજન દ્વારા ઈશ્વર શ્રી દરિયાલાલ જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ। બાઇક રેલી, જલયાત્રા જેવા વિવિધ આયોજનોથી સમાજ રંગાયો ભક્તિના રંગમાં। ભુજ ખાતે આજે લોહાણા મહાજન દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે દરિયાલાલ દેવની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। ચૈત્ર સુદ બીજના દિવસે ઉજવાતી દરિયાલાલ જયંતિનો મુખ્ય ઉદ્દેશ સમાજની ધર્મ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને એક સૂત્ર બની ધાર્મિક કાર્યો કરી સમાજમાં ધર્મ સાથે એકતા જાગૃતિ કરવાનો હોય છે। 3 દિવસથી શરૂ થયેલા લોહાણા સમાજના આયોજનમાં આજે સવારે પૂજન વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ દરિયાલાલ મંદિર ખાતે જલયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ હતું। મહાઆરતી અને સાંજના શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું। દરિયાસ્થાન મંદિરથી શોભાયાત્રા ચોક ફળિયા, છઠ્ઠી બારી, રિંગ રોડ, બસ સ્ટેશન વિસ્તારથી મિડલ સ્કૂલવાળા રસ્તેથી રાજન શોરૂમ નજીક શ્રી નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજન વાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। સાંજે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ રાત્રે જાણીતા કલાકાર શ્રી યોગેશપુરી ગોસ્વામી અને લલિતાબેન ગોડાદરા અને સાથી કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ હતું। જ્ઞાતિની એકતા અને ગૌરવ વધારનાર સમાજના મોવડીઓ પણ સમગ્ર આયોજનમાં હાજર રહીને સહયોગ આપેલ હતો। સમગ્ર સમાજના વેપારી અને ધંધાર્થી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને દરિયાલાલ દેવની જન્મ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહી સમાજ પ્રત્યેની લાગણી જાગૃત કરી ધન્યતા અનુભવી હતી। શું કહે છે સમાજના અગ્રણીઓ દરિયાલાલ દેવની જન્મ જયંતિ પ્રસંગે? સાંભળીએ તેમની લાગણીઓ કઈ રીતે પ્રકટ કરે છે તેમના જ શબ્દોમાં। દરિયાલાલ જયંતિ આજે સવારે 9 વાગ્યાથી પૂજા અર્ચના, પછી મહાઆરતી, જલયાત્રા અને ત્યારબાદ અત્યારે રવાડી નીકળશે। રવાડી અહીંયાથી બસ સ્ટેશનથી આપણે રાજન ફર્નિચર અને રાજન ફર્નિચરથી અમારી લોહાણા મહાજનવાડીમાં પ્રવેશ કરશે અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલા છે। પંચકોશી તથા સારસ્વત બ્રાહ્મણો સહિત બધાને સવાલ સમજાણો નહીં। આજનું મહત્વ એ રહેલું છે કે આજથી આશરે 1000 વર્ષ પહેલાં સિંધમાં જ્યારે મોગલ બાદશાહે હિન્દુઓનો ધર્માંતર માટેના પ્રયત્નો કરેલા ત્યારે લોહાણા અને સિંધીઓએ સિંધ સરોવર પાસે એમણે પૂજા અર્ચના કરેલી અને ત્યારે દરિયાલાલ હાજર થયેલા અને એમણે આકાશવાણી કરેલી કે 7 દિવસ પછી ગામમાં જે પુત્ર અવતરશે એ તમારો ધર્મનું રક્ષણ કરશે। એ એમનો જન્મ થયો એ જે ઝૂલેલાલ તરીકે એમની જન્મ જયંતિ ઉજવાય છે। અમારી કારોબારીના જે સભ્યો છે એમણે ખૂબ જ જહેમત ઉપાડી છે અને એમણે અને લગભગ રઘુવંશી તમામનો ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે અને એના આહવાન માટે તારીખ 26ના અમે બાઇક રેલીનું આયોજન કરેલું અને એનાથી એક ઉર્જા ઉત્પન્ન થાય અને એ રીતે અમે ધામધૂમથી ભાવપૂર્વક આ ચૈતી ચંદનની ઉજવણી આયોજિત કરશું। મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા। અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાય ફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાય ફ્રૂટ કડક,
ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝવાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. આદોઈ નજીક આવેલા મા મોગલના મંદિરના પાટોત્સવ નિમિત્તે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર આપશે હાજરી. વધતા જતા સમાજમાં વ્યસન સામે લડવા વ્યસન મુક્તિના કાર્યક્રમનું થશે અધ્યક્ષશ્રીની હાજરીમાં આયોજન. ભચાઉ તાલુકાના ગામડાઓ ગામ નજીક આવેલ મા મોગલના મંદિરના દ્વિતીય પાટોત્સવ પ્રસંગે ઠાકોર સેનાના અધ્યક્ષ ખાસ હાજરી આપશે. 10/4/2017 યોજાનારા વ્યસન મુક્તિ પર ખાસ ભાર મૂકીને સમાજને વ્યસનની બદીથી બહાર આવવા અલ્પેશભાઈની ઉપસ્થિતિમાં ખાસ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પાટોત્સવ પ્રસંગે ખ્યાતનામ કલાકાર કિંજલ દવે એન્ડ પાર્ટી દ્વારા રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમના મુખ્ય આયોજક રમેશભાઈ રાકાણી, ઉપપ્રમુખ GKTS અને રાજુજી ઠાકોરના નેજા હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં થનાર સમગ્ર આયોજનથી લોકોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજન દરમિયાન સમાજના લોકો તથા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહેશે તેવી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અહેવાલ હીરાલાલ વાઘેલા, ભચાઉ. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. સતત 2 દિવસથી કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયામાં 70 થી વધારે દાવેદારો પ્રમુખ કહે છે બધાને ન્યાય આપતો પક્ષ તમામની રજૂઆતો સાંભળશે. આખરી નિર્ણય હાઈકમાન્ડ જ લેશે અને સક્ષમ ઉમેદવાર પર ઉતરશે પસંદગી. જોઈએ એક અહેવાલ. સતત 2 દિવસથી ચાલતી કોંગ્રેસની ઉમેદ ભવન ખાતેની પસંદગી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને દાવેદારો હાજર રહ્યા હતા. રહીમભાઈ સોરા, જિલ્લા કોંગ્રેસ પ્રભારી, અને પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે તમામ 6 બેઠકોના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. યુવાનો તથા જૂના જોગીઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપ વિરોધી મતદાન થવાની શક્યતાઓથી કોંગ્રેસ સત્તા પર આવવાની શક્યતાને લીધે ઉમેદવારોની સંખ્યા વધી હોવાની વાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી હતી. કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી હોવાથી કોઈ પણ ઉમેદવારને દાવેદારી કરવાની છૂટ છે તેવું જણાવતા કોંગ્રેસ એક થઈ તમામ સીટો જીતશે તેવી વાત કરતા પ્રમુખ નરેશભાઈને સાંભળીએ તેમના જ શબ્દોમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમારા જિલ્લાના પ્રભારી અને 6 વિધાનસભાના નિરીક્ષકો આજે કચ્છ ખાતે આવ્યા છે. 2 દિવસના કાર્યક્રમમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઈચ્છુક દાવેદારોને સાંભળવાનો આ પ્રક્રિયા આરંભાઈ છે અને કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી જે કચ્છમાં સિનિયર કોંગ્રેસના આગેવાનો રહે છે
એમની સાથે મિટિંગ કરી, પરામર્શ કરી, સારા સૂચનો મેળવી, કેવી રીતે ચૂંટણીની રણનીતિ નક્કી કરવી અને કોંગ્રેસ પક્ષના જે પસંદગીમાં ઉમેદવારો આવે એને જીતાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને 2 દિવસના આ કાર્યક્રમમાં રાપર વિધાનસભા, ગાંધીધામ વિધાનસભા અને અંજાર વિધાનસભાને એક દિવસમાં 3 વિધાનસભાના આગેવાનોને અને ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા. આજે એ જ રીતે માંડવી, અબડાસા અને ભુજ વિધાનસભાના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પણ સંપન્ન કરી રહ્યા છીએ. અને ખાસ આ મકસદ એટલા માટે અમે અખત્યાર કર્યો છે કે લોકશાહીની પ્રક્રિયાના ભાગરૂપે જે પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો અને કાર્યકરો છે એમની વાત, સાચી વાત, હકીકત પ્રદેશ સુધી પહોંચે અને દરેક દાવેદારો છે એમની રજૂઆત છે એની યોગ્ય જગ્યાએ પહોંચે અને પોતાની વાતને રાત કરવાનો અધિકાર આપ્યો છે. અને એમાં દરેક આગેવાનો અને દાવેદારોએ જે રીતનું સંકલન રાખ્યું છે, ઉમેદવાર વિધાનસભા દીઠ એક જ થશે, પરંતુ એકથી વધારે જે ઉમેદવારો છે અને મજબૂત ઉમેદવારો છે, તો એ ઉમેદવારોએ પણ એક સંકલ્પ વ્યક્ત કર્યો છે કે કોઈ પણ ઉમેદવારની પસંદગી થશે એમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે એમની પ્રથમ પ્રાયોરિટી રહેશે. અને એ જ રીતે સંગઠનના આગેવાનોએ પણ આવનારા દિવસોમાં કોંગ્રેસ જીતે એના માટેના પ્રયાસો આરંભી ચૂક્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે કુશાસન થઈ રહ્યું છે અને કુશાસનના ભાગરૂપે દરેક વર્ગ, દરેક પ્રજા આજે દુઃખી છે. એમાં ખેડૂત હોય, મહિલા હોય, યુવાન રોજગારી માટે વલખામાં રહે છે એ વર્ગ મોટો છે. અને એ રીતે દલિતો ઉપર અત્યાચાર થતા હોય છે. પાટીદાર સમાજના મુદ્દા પણ આજે બહાર આવી રહ્યા છે. ઓબીસી વર્ગનો પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. આ તમામ પાસા જોતા અને ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂતોના હિતની વાતો કરી અને મતો મેળવનારા ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને સંપૂર્ણ રીતે ભૂલી ગઈ છે. ખેડૂતોને પણ અન્યાય થઈ રહ્યો છે. અને વેપારી વર્ગ છે જેને સરકારના કાયદાને નિયમોને ટાંકી અને બાંધમાં મૂકે છે, કે એ વેપારી વર્ગો પણ આજે દુઃખી છે. અને એ વર્ગ ઈચ્છી રહ્યો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બને અને એના માટે લોકો પણ આજે મન બનાવી લીધું છે. ત્યારે કોંગ્રેસે પણ ક્યાંય પણ કચાશ નહીં રાખતા સારા ઉમેદવારોની પસંદગી થાય અને એના માટેના પ્રયાસો કર્યા છે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કચ્છની પ્રજાને કે આપની આકાંક્ષા અને ઈચ્છાઓને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ એક સબળ નેતૃત્વ આપશે. અને લોકોની જે અપેક્ષા છે એ કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી અને પૂર્ણ કરશે. અને આવનારા દિવસોમાં આપણી સરકાર છે એવી પ્રતીતિ આ ગુજરાતમાં કોંગ્રેસ કરીને બતાવશે. કોને આપણા માધ્યમથી એક વિનંતી કરવા માંગીએ છીએ કે ચૂંટણી જ્યારે નજીક આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો માત્ર જાહેરાતો કરી, બણગા ફૂંકી, ખોટા વચનો આપી અને શોર્ટ ટાઈમમાં જે સગવડો આપવાની જે પ્રણાલિકા ઊભી કરી છે અને એના પછી પોણા 5 વર્ષ પ્રજાને લૂંટવાનો જે કૃત્ય કર્યો છે, ત્યારે આપે મનોમંથન કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. આપનો મતનો અધિકાર જે બંધારણ રીતે જે મળ્યો છે એ મતનો મૂલ્યને સમજી અને સાચી દિશામાં મતદાન થાય અને આપણો પ્રતિનિધિ ચૂંટાય, આપણી સરકાર બને, એના માટે આપ સૌ વિનંતી કરું છું. અને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે રોજગારીનો મોટો પ્રશ્ન છે. કચ્છમાં ઉદ્યોગો તો ઘણા છે, પણ ઉદ્યોગોના માધ્યમથી લોકોને રોજગારી મળવાને બદલે પ્રજાને માત્ર ધુમાડા જ મળ્યા છે. આજે હોસ્પિટલમાં જાઓ તો ડોક્ટર નથી, ડોક્ટર હોય તો સ્ટાફ ન હોય, ને સ્ટાફ હોય તો દવા ન હોય. આ પરિસ્થિતિ છે. શાળાઓના આંકડા જોતા કે શાળાઓમાં શિક્ષકો જ નથી, એવી પરિસ્થિતિ પણ છે. પશુપાલકોને પૈસા દેતે પણ ક્યાંક ઘાસ નથી મળતો. પીવાના પાણીની વિકટ સમસ્યા શહેરોમાં અને ગામડાઓમાં છે. અને નર્મદા યોજના જે કચ્છના નામે બનેલી આ યોજના છે, એ યોજના કોંગ્રેસના વખતમાં ઘણી રીતે પરિપૂર્ણ થઈ ગઈ હતી, પણ આ છેલ્લા 18-20 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી છે જે કચ્છને નર્મદાના નીર આપવા માટે પણ નિષ્ફળ નીવડી છે અને ચૂંટણીના મુદ્દા તરીકે એમને હજી અટકાવી બેઠી છે. ત્યારે કચ્છના ખૂણે ખૂણે પણ પાણી પહોંચે એ પણ કચ્છના લોકોની જે મૂળ જે એમની માંગ છે એ પણ વહેલી તકે પરિપૂર્ણ થાય એના માટે પણ કચ્છના પ્રજાજનોએ બહાર આવવું જોઈએ, એના માટેની લડતમાં રહેવું જોઈએ. અને એ રીતે જે કાંઈ મુદ્દા છે, આજે આપ જોઈ શકો છો કે જમીનો પણ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે અને એક ગરીબને કોઈ 100 વારનો પ્લોટ નથી મળતો. ગત વર્ષે જ 50 લાખ મકાન બનાવશો એવી વાત આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી, પણ આ કચ્છની અને ગુજરાતની પરિસ્થિતિ જુઓ, કેટલા લોકોને મકાનો આપ્યા.
આવી છેતરામણી જાહેરાતો છે અને પ્રજા હવે સમજે પણ છે. પણ હું એમને ફરીથી વિનંતી કરું છું, આપના માધ્યમથી અપીલ કરું છું કે છેતરામણી જાહેરાતોમાં ન પડતા અને એક સાચી અને નિષ્ઠાથી કામ કરવા માટે કોંગ્રેસ પક્ષ જ્યારે મેદાનમાં છે ત્યારે આપણે એમને સમર્થન આપો એવી વિનંતી કરું છું. અત્યારે જે રીતે કચ્છના લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે અને જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, આ તમામ સરકારો એમના વહીવટ હોવા છતાં પણ કચ્છની પ્રજાને ક્યાંય પણ સમસ્યા હલ થતી નથી. અને એના માટે કચ્છની પ્રજાએ પણ અત્યારે ચોક્કસ મન બનાવ્યું છે અને અમે આશા રાખીએ છીએ ચોક્કસ કે કચ્છની 6 વિધાનસભાની બેઠકો છે એ કોંગ્રેસને મળશે અને પ્રજાનો આશીર્વાદ એમને ચોક્કસ મળશે. પ્રભુસ્વામીનગર ખાતે દરિયાલાલ દેવની જન્મ જયંતિ નિમિત્તે રવાડી તથા મહાપ્રસાદનું રઘુવંશી પરિવાર દ્વારા કરાયું આયોજન. ભુજમાં આવેલ પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે આજે લોહાણા સમાજના ઈષ્ટદેવની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. સમગ્ર કચ્છભરમાં આજે દરિયાલાલ દેવની 844મી જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. ત્યારે અહીંયા પણ રઘુવંશી પરિવાર દ્વારા રવાડી ધામધૂમથી ઢોલ નગારાના નાદ સાથે કાઢવામાં આવેલ હતી. ત્યારબાદ રિલોકેશન સાઇટના રહેવાસીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. લોહાણા સમાજ દરિયાલાલના નામે જેમને ઓળખે છે અને પૂજે છે, જેમને મુસ્લિમો જિંદાપીર કહે છે અને લોકો તેમને લાલ ઉદેરાના નામે પણ ઓળખે છે, એવા દરિયાલાલ દાદા આજે ભગવાન બનીને પૂજાય છે. જોઈએ એક અહેવાલ. સિંધમાં જ નહીં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ભારતભરમાં જ્યાં જ્યાં લોહાણા સમાજ, સિંધી સમાજ પહોંચ્યો છે ત્યાં ત્યાં દરિયાલાલ ઝૂલેલાલના મંદિરો બન્યા છે. હિન્દુ ધર્મની અવતારોની માન્યતા પ્રમાણે ભગવાનના 24મા અવતારોના મંદિરોની જેમ જ દરિયાલાલ ઝૂલેલાલ દાદાની મૂર્તિઓ સ્થપાય છે, પૂજા અર્ચના થાય છે. સિંધમાં હિન્દુઓના ધર્મ અસ્મિતા બચાવવા માટે તેમણે જે ધર્મ કાર્ય કર્યું છે તેને કારણે હિન્દુ સમાજ દરિયાલાલ દાદાને અહોભાવથી પૂજવા લાગ્યું છે અને 25મા અવતાર ગણાય છે. 7મી સદીમાં ઇસ્લામ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે એશિયા ખંડમાં જોરદાર પ્રયત્નો થયા. ભારતની સરહદે એ સમયે લોહર સામ્રાજ્ય હતા. આ લોહર સામ્રાજ્યોએ 300 વર્ષો સુધી સત્તાનો સામનો કરીને હિન્દુસ્તાનમાં પ્રવેશતા અટકાવ્યા. આપણા પૂર્વજ મહારાણા વીર જશરાજના સમયના આંતરિક કલહના કારણે લોહર રાજાઓ હાર્યા અને લોહર સામ્રાજ્ય પડી ભાંગ્યા અને સિંધમાં મુસ્લિમ શાસન શરૂ થયું. સિંધમાં મોગલ બાદશાહ મિર્ગ શાહના સામ્રાજ્યમાં હિન્દુઓ પોતાના ધર્મને બચાવવા અન્ન જળનો ત્યાગ કરીને સિંધ સાગર કિનારે બેસી ઈશ્વર આરાધના કરી રહ્યા હતા. સંધ્યા સમય પર દરિયામાં તોફાન આવ્યું. તે સમયે દરિયામાંથી સ્વયં જ્યોતિ સ્વરૂપ માછલા પર સવાર દરિયાલાલ પ્રગટ થયા અને આકાશવાણી થઈ કે અધર્મ, અત્યાચાર અને પાપના અંતનો સમય નિકટ આવી ગયો છે. થોડા જ દિવસોમાં નસરપુરની ધરતી પર ઈશ્વરી શક્તિરૂપી એક તેજસ્વી બાળકનો જન્મ થશે. સંવત 1229ના ચૈત્ર સુદ બીજના રોજ અલૌકિક બાળકનો માતા દેવકીને ત્યાં જન્મ થયો હતો. નરસપુરમાં આકાશવાણી મુજબ ઠક્કર રતનરાયના ઘરે બાળકનો જન્મ થતા સમગ્ર નરસપુરમાં આનંદ ઉલ્લાસ સાથે ભક્તિમય સાથેનું વાતાવરણ છવાયું. છઠ્ઠીના દિવસે બાળકનું નામ લાલ ઉદેરા પાડવામાં આવ્યું. આ સમય દરમિયાન બાદશાહના હુકમ અનુસાર વજીર આહા પણ રતનરાયના ઘેર બાળકને જોવા પહોંચ્યા. પારણામાં સૂતેલા મનોહર બાળકને તેઓ ઘડીભર એક ધ્યાનથી જોઈ રહ્યા હતા. ત્યારે ઘડીભરમાં તો આ મનોહર બાળકે રૂપના અવતાર સમા અન્ય સ્વરૂપ ધારણ કર્યા એવું વજીર આહાને નજરે દેખાયું. આકાશવાણી પ્રમાણે રતનરાયને કોઈ ઓલિયા દિવ્ય પુરુષ અવતર્યો હોય તેવો અનુભવ વજીર આહાને થયો હતો. જતી વખતે રતનરાયને સંદેશ આપતા જણાવ્યું હતું કે બાદશાહ બાળકના દર્શન કરવા ઈચ્છે છે, તેથી આપણા બાળકને લઈ રાજમહેલમાં પધારો. બીજી તરફ બાદશાહ સમક્ષ રતનરાય હાજર થાય તે પહેલા ચમત્કારિક બાળક રાજમહેલમાં પ્રવેશી ગયું અને બાદશાહને પણ જાત જાતના રૂપો અને ચમત્કારો બતાવ્યા. બાદશાહ તેમના ચમત્કારો જોઈને આભા બની ગયા હતા અને તેમને થયું કે આ તો કોઈ પીરનો પીર અવતારી ઓલિયો જ છે. આ બાળકના અનેક પરચાઓથી પ્રભાવિત થયા અને બંનેને આ ઓલિયા પુરુષે પરચા આપીને સિંધના હિન્દુઓને ધર્મ સંકટથી રક્ષણ અપાવ્યું. હિન્દુ ધર્મની લાજ રાખનાર બાળકને સાક્ષાત ઝૂલેલાલ સાંઈનો અવતાર માનવામાં આવે છે.
સમસ્ત સિંધ સમાજ ઝૂલેલાલ સાંઈનો જન્મોત્સવ ચૈત્ર સુદ બીજના શુભ દિને ધામધૂમથી ઉજવે છે, જેની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની 844મી જન્મજયંતિ પ્રસંગે સમસ્ત લોવાણા સમાજની શુભેચ્છા આપતા આનંદની લાગણી અનુભવીએ છીએ. શુભેચ્છક ધીરેન ઠક્કર, નગરપાલિકા સદસ્ય ભુજ કચ્છ. જુગલ પુજારા, લોવાણા મહાજન યુવક મંડળ ભુજ. કિરણ ગણાત્રા, પ્રમુખ ભુજ લોવાણા મહાજન સમિતિ. નવીનભાઈ આયા, ઉપપ્રમુખ લોવાણા મહાજન સમાજ. દીપકભાઈ ખજાનચી, શ્રી લોવાણા મહાજન સમાજ ભુજ. સતીશ શેઠિયા, મંત્રી શ્રી લોવાણા મહાજન સમાજ ભુજ. વૈશાલી શેઠિયા, મહિલા મંડળ પ્રમુખ ભુજ. મોનાબેન કોઠારી, લોવાણા મહિલા મંડળ ઉપપ્રમુખ ભુજ. માનવ સેવા દ્વારા રોજ અપાય છે ભૂખ્યા અને ભોજન અને દાખલ દર્દીઓને સગા સંબંધીઓને ટિફિન. માનસિક અસ્વસ્થ તથા દિવ્યાંગોની થાય છે ટ્રસ્ટ દ્વારા ખાવા પીવા સહિતની સેવા. જોઈએ એક અહેવાલ. ભુજમાં આવેલ મિર્જાપર સુખપર રોડ પર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને ભૂખ્યાને ભોજન આપીને વિવિધ માનવ સેવાના કાર્યો કરવામાં આવે છે. 10 વર્ષથી ચાલતી આ માનવ સેવા અગાઉ ભાડાની ગાડીથી કરવામાં આવતી હતી, પરંતુ રામપર વેકરાના વેલજી વાઘજી ભંડેરી દ્વારા ગાડી સેવાથી અપાય છે. ત્યારથી સેવાની વધારે સગવડતાથી જ્યોત જલી રહી છે તેવું માનવ સેવા દ્વારા સતત પ્રયત્નશીલ એવા રાજુભાઈ ડાભીએ જણાવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હોસ્પિટલમાં દાખલ હોય તેના સગા સંબંધીના ટિફિનની પણ વ્યવસ્થા આ સંસ્થા તરફથી મફત કરી આપવામાં આવે છે. દરરોજ તાજા બનાવેલા શાક, રોટલી, દાળ ભાત સાથે વિવિધ વાનગીઓ પણ મંદબુદ્ધિ હોય કે અપંગ હોય આ તમામ માટે કાર્યરત રહીને આ સંસ્થા દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. મિર્જાપરની આગળ સુખપર રોડ પર આવેલી માનવ સેવાની ઓફિસે બધું તૈયાર કરીને જરૂરિયાતમંદો સુધી ગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સેવા કરવા માટે દાતાઓ તરફથી ગાડી ભેટ મળી છે, તો દર મહિને થતા ખર્ચને પહોંચી વળવા માટે પણ દાતાઓ સ્વૈચ્છિક રીતે યોગદાન આપે છે. શું કહે છે સેવા કરનાર રાજુભાઈ ડાભી તથા રસોઈ બનાવનાર બહેનને, સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ સાહેબ રાજુભાઈ રતિલાલ ડાભી છે. આ છે માનવ સેવા ટ્રસ્ટ ભુજ દ્વારા છેલ્લા 9 વર્ષથી આ સેવા ચાલે છે. ગરીબ દર્દીમાં અનાથ હોય, મેન્ટલ હોય, હોસ્પિટલ હોય, જીકે હોસ્પિટલ હોય, દરેક ગામડાના લોકો આવે, ગામડાના બિચારા બાલ બચ્ચાવાળા આવે. ઘણા કોઈના પાસે પૈસા હોય, કોઈ પાસે હોતા નથી, એવા ઘણા લોકો આવે છે સાહેબ અમારી પાસે. એમ થાય કે આપણાને ગરીબ લોકો છે ને એક ટાઈમ ટિફિન જમે, સમજ્યા, એના થ્રુ ચાલુ છે. ઘણા દાતાઓ આવે છે, હરુભરું લઈ જાય છે, ઘણા હરુભરું આવે છે, જમાડવા આવે છે. આપણા કવિઓમાંથી છે, તારાચંદ સાહેબ તરફથી અમને પણ 12,000 રૂપિયાની સેવા આપે છે. થોડું થોડું દરેક અનુદાન પણ મોકલે છે, રાશન મોકલે છે, વધ્યું ઘટ્યું રાશન પણ મોકલે છે. એવી રીતે છેલ્લા 9 વર્ષ થઈ ગયા સાહેબ આ સેવા. છેલ્લા હવે તો બહુ અત્યારે એકચ્યુઅલી તો જનરલની અંદર ગરીબ લોકો બહુ આવે છે. કેમ કે ગામડાના લોકો આવે ને સાહેબ, એમને બિચારા જેવો ઘણા આવે એટલા તાત્કાલિક આવે, ઇમરજન્સીમાં આવે કે તેમની પાસે ખાવાનું નથી હોતું, કપડાં ના હોય, બર્તન ના હોય, વાસણ ના હોય, એવા જ લોકો આપણી પાસે આવે ને ગરીબ લોકો. બીજા કોણ આવે? બીજા અતિથિ માણસો હોય જે ગરીબ હોય છે બીજા, જેનાથી એક ટેમ્પો અમે દરેક આઈટમ અમાવસના અમારું મીનાબેન ઠક્કરથી બાંધેલું છે. દર અમાવસ પૂનમની અંદર બાંધેલું છે. અમારે આઈટમ બધે બનાવી, દાળ ભાત રોટલી શાક મિષ્ટાન ખીર પૂરી શાક દરેક અમારા બાંધેલું જ છે દર સેવાઓની અંદર. ને દાતાર આપી જાય છે ને પોતે અમારા ભેગા જમાડવા આવે છે હરુભરું. મારી પાસે લગભગ 7 છોકરાઓની સ્ટાફ છે. એક તો હું પોતે રાજુભાઈ રતિલાલ ડાભી છું, એક પ્રેમજીભાઈ રાજુ ડાભી છે, એક અનિલભાઈ છે રાઠોડ છે, એક લક્ષ્મીબેન છે રસોડાવાળા છે, આપણા એક જમનાબેન છે એ બી રસોડાવાળા છે, પછી એક પ્રકાશભાઈ એન સોલંકી છે એ પ્રમુખમાં તરીકે છે, ઘનશ્યામભાઈ જીજુવાડિયા જીકે હોસ્પિટલની અંદર છે. પહેલે સાહેબ અમારી પાસે ગાડી નથી, પણ હાલની અંદર એવો સહયોગ બની ગયો. ઘણા વર્ષોથી નથી ગાડી, ઘણી મહેનત કરી પણ આ કરી, પણ એવા દાતાર જાગી ગયા. એમને ગાડી લઈ આપી, માનવ સેવા તરફને ભેટ આપી, જે સ્વામિનારાયણ શાંતિભાઈ ભંડેરી, શાંતિલાલ વેલજી વાઘજી નારાયણ ભંડેરી હસ્તક ને છેલ્લા એમને 3 વર્ષ થઈ ગયા અમને ગાડી મળે ને સાહેબ. અમે પ્રાઇવેટ ગાડીમાં પહેલે અમે પહોંચાડતા હતા,
તો એમને અમારી આ સેવા જોઈને અમને નવી ગાડી મોકલાવી છે ને અમે અહીંયાથી સુખપતજી અહીંયાથી રસોઈ તાજી બનાવી ગરમ રસોઈ બનાવીને જમાડવાની છે. આવી રીતે છે. માણસો રાહ જોઈને બેઠા હોય છે સાહેબ અમારી ગરીબ દરેક ગામડામાં. થઈ ગયા સાહેબ, આ સેવા આટલી ઉંમર છે પણ મને એવું થાય કે આ સેવામાં જ છે. બસ સેવા સારી છે, અમને એવું થાય. આજે 9મું વર્ષ ચાલે છે. અમે કે દાળ ભાત રોટલી બધું રસોઈનું કામ બધું કરીએ. મા દીકરી થઈને એક છોકરી છે. હા, છોકરી છે મારી, એ બી વિધવા છે. 3 છોકરા 1 છોકરી, 2 મા દીકરી. પણ આજે એને જરાક તકલીફ હતી તો ના આવે, હું મેં જ બનાવી લીધી. શું નકર રસોઈમાં અમે પોતે નિપટાવી લઈએ. સ્ટવ ઉપર આટલા છોકરાઓ 7 વાગે સવારમાં બધા કામ કરાવી અને 12:30 વાગે પહોંચી જાય. અમે બનાવીએ માણસ પ્રમાણે બનાવીએ. આજે આપણે જોઈ લઈએ છોકરાઓ આવીને કે અમને કે આજે બહુ ગરદી છે તો અમે તરત બનાવી લઈએ. 60-70 માણસની તો કાયમના લીધે 70-80 માણસની રસોઈ બનાવીએ. ઓફિસ ઉપર આવતા જાતે અને બી જમાડીએ. અને આપણે તો આ જમાડવાનું અમને પોતાને મને એમ થાય કે બસ ભગવાન આ સેવામાં આપણે જીવશું ત્યાં સુધીનો લાભ લઈશું. આપણે એ લોકો તરફથી સારા આપે. આપણે તો કહીએ કે બસ અમારી આ સેવા છે, અમે તમે આપો. અમારો સાહેબ આ સેવા કરે, હરું આવો, તમારા હાથથી જમાડો તો બહુ સારું. અમે બનાવીને આપશું પણ તમે તમારી ગાડીમાં બેસી તમે તમારે જમાડો. બરોબર ને? તો તમને વિશ્વાસ આવે, ભરોસો આવે. શું ને અમારા સાહેબ બી એવા છે. એવું નેમ લીધેલું છે અમને બી રાજુભાઈ તરફ ડાભીથી કે 3 વાગે એ જ રહે, બધા જમીન આવે ને ગાડી અહીંયા આવે પછી જમવા બેસે. આજે 9 વર્ષથી અમને એવી રીતનું જ નેમ લીધેલું છે. બોલો, તો ઘણા લોકો એવું બી વિચારે કઈ સારા માણસ, આપણે તો ખોટું તો કરવું નથી આનામાં. ને હરું આવીને હું તો માણસો નહીં કેવું, દાતાર નહીં કેવું હું તો એક કામ કરું ને દાતાર નહીં કેવું કે આવી રીતની સેવા ચાલુ છે. તમે હરું આવીને જમાડો ને તો બહુ સારું. એટલે તમને એક જાતનો વિશ્વાસ આવી જાય. અમે આવું કહીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.